આજે ભાજપના 7 અને કોંગ્રેસના 4 ઉમેદવારે શક્તિ પ્રદર્શનની સાથે ભર્યા ઉમેદવારી પત્ર. જનમેદની જોઈ ગેનીબેન અને ઋત્વિક મકવાણા રડી પડ્યા. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી જોડાયા ભાજપમાં. સી.આર. પાટીલની હાજરીમાં સોમાભાઈએ કર્યા કેસરિયા. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું. તોડબાજ તરલ ભટ્ટની મુશ્કેલીમાં થયો વધારો. તોડકાંડમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તરલ ભટ્ટની જામીન અરજી ફગાવી. હજુ પણ રહેવું પડશે જેલમાં. આણંદમાં વિદ્યાના ધામમાં દારૂના દૂષણનો પર્દાફાશ. વિદ્યાનગરની નિષ્ઠા હોસ્ટેલમાં દારૂ પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ. 8 વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પ્રથમ તબક્કાના મતદાન પહેલા વિપક્ષ પર વરસ્યા પીએમ મોદી. કહ્યું કે તપાસ એજન્સીઓ કરે છે યોગ્ય કામ. વિપક્ષ ઈડી અને સીબીઆઈનું બહાનું બનાવે છે.